ગુલગણી સાહેબને જે સાંભળવાના છે એક એક પોઈન્ટ એનો જે અમને બી ક્યારેક ટ્રેનિંગ આપવા આવે છે એક એક પોઈન્ટ એનો એવો જબરદસ્ત છે કે તમારા દિમાગ અને દિલ સુધી એ સપી જાય એવો છે. તો આપણા આજના કાર્યક્રમની અંદર એક એક મહાનુભાવો જે પધાર્યા છે એક એક મહાનુભાવથી કંઈ ને કંઈ આપણને એવી લોજિક જાણવા મળશે કે આપણે ક્યારેય સાંભળી બી નહીં. આવા મિત્રો આપણને આજે મળ્યા છે. શ્રી ભુવનભાઈ કાકડિયા પધાર્યા છે, હું ખૂબ ખૂબ એનો આભાર માનું છું. પ્લસ મારા સાથી મિત્રો જે રમેશભાઈ વગાસિયા, મનુભાઈ બાવસિયા, પ્લસ જે વિશિષ્ટ મહેમાનો જે આ પધારો, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ મિત્રો આભારની સાથે એક તમારી પાસે રિક્વેસ્ટ જબરદસ્ત કરું છું એ કે કાર્યક્રમને પૂરી રીતે માણવાનો છે. જુનીભાઈ બી આજે એનો ટાઈમ લઈને આવ્યા છે કે ભાઈ છેલ્લા સુધી તમારો કાર્યક્રમ માણવો છે કે કઈ રીતનો તમે કાર્યક્રમ કરો છો. કાલે હું એમના કાર્યક્રમમાં ગયેલો, ઇન્ડોર સ્ટેડિયમની અંદર કાર્યક્રમ હતો મિત્રો, 8000ની પબ્લિક હતી અને જે કન્સેપ્ટ હતો જિંદગી જીવવાનો એક મોડ, જબરદસ્ત કાર્યક્રમની અંદર 2-3 પોઈન્ટ મેં એમની પાસેથી જે કાર્યક્રમ મને મળ્યા, અદ્ભુત પોઈન્ટ મને મળ્યા. મેં સવારે એને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા કે સાહેબ તમારા કાર્યક્રમથી મને બહુ શીખવા મળ્યું છે. તો આજે એની પાસેથી બી થોડો ટાઈમ આપણે લઈ અને આપણે બી શીખશું તો આપણે બધા વક્તાઓને પૂરી રીતે માણી શકીએ, સાંભળી શકીએ અને એનું જીવનની અંદર કંઈક પાલન કરી શકીએ તો આપણે ધન્ય બની શકીએ. ખાસ રિક્વેસ્ટ બહેનોને મારી એ છે કે જે કાંઈ કાર્યક્રમની અંદર મને ખબર છે, સમજી લો કે આપણે 4:30 થયા, ટાઈમ થોડોક ટૂંકો રહેશે કારણ કે એવી ભૂલ થઈ છે કે આ જે એડ્રેસ હતું જે કાર્યક્રમની અંદર લોકો સરથાણા સુધી પહોંચી ગયા. કારણ કે હકીકત આ હોલ મને બી ખબર નહોતી, જુનીભાઈ આ હોલનું એડ્રેસ મને બી ખબર નહોતું કારણ કે જે હોલ મેં રાખ્યો હતો એ નાનો પડ્યો. તો મને વસોઈ સાહેબે એવું કીધું એસએમસીમાં કે તમે છે ને આ હોલ નાનો પડશે, તમે યોગી ચોક વયા જાઓ. મેં કીધું સાહેબ યોગી ચોક ક્યાં હોલ છે? મને કે સાવલિયા સર્કલ પાસે. મેં કીધું મેં નહીં જોયો, હું સ્પેશિયલ હોલ જોવા આવ્યો. એની ટાઈમ મેં હોલનું નક્કી કરી નાખ્યું. શું કામ આ હોલ આપણને કમ્ફર્ટેબલ છે પણ ઘણા લોકોએ આ હોલ જોયો નહોતો. એના હિસાબે આપણે ટાઈમનું લેટ થયું. પણ મિત્રો શાંતિ જાળવશો એના માટે મેં સ્પેશિયલ બાળકો માટે નાસ્તા પાણીનો પ્રોગ્રામ રાખ્યો, બિસ્કિટ અને ચોકલેટ. 5 વાગ્યા પછી તમને નાસ્તો મળી જાય એટલે બને ત્યાં સુધી વચ્ચે અવર જવર ન કરો તો હરેક વ્યક્તિને કાર્યક્રમનો લાભ લઈ શકે અને સાંભળી શકે. તો હું હરેક વ્યક્તિને નમ્ર મારી વિનંતી, આપણા બાવસિયા એલઆઈસી પરિવારને મારી એક નમ્ર અરજ છે કે બધાને વ્યવસ્થિત આપણે સાંભળીએ તો જે આપણે જોઈએ છે. હું નહીં કહેતો કે ખાલી આમાંથી તમને એલઆઈસી જ જાણવા મળશે કે તમને મેં બોલાવ્યા છે તો ખાલી મારો પર્પઝ એવો નથી કે એલઆઈસી તમને બતાવું. આની અંદર ટોટલી વસ્તુ આપણે જીવન જીવવાની રાહ મળશે મિત્રો. તો મારી હંગમ રિક્વેસ્ટ તમને બધાને છે કે અહીંથી જે પીરસવામાં આવે સારી વસ્તુ હશે એટલા માટે તો આટલું આપણે આયોજન કર્યું છે. તો હરેક તો શાંતિ જાળવે, સમયને પાબંદી રાખે, પ્લસ આજુબાજુ સીટ જો કોઈની ખાલી હોય, બાળકો બેઠા હોય તો એને સંભાળે, અવાજ ન કરે, જેથી કરીને બીજા લોકો આ કાર્યક્રમને માણી શકે. તો હું કાર્યક્રમને આગળ વધારવા માટે ચેતનભાઈને એને રિક્વેસ્ટ કરું છું. ધન્યવાદ. તમે બધા પધાર્યા મારા કાર્યક્રમમાં. શાંતિ જાળવો અને શાંતિથી આપણે કાર્યક્રમ માણીએ એવી તમારી પાસે આશા રાખું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જેપી બાવસિયા સાહેબ. અંતરના ઉમળકાથી, શબ્દરૂપી કંકુને ચોખાથી માનવતા મહેમાનોનું જેપી બાવસિયા સાહેબે ઉષ્માભેરું સ્વાગત કર્યા પછી આપણા કાર્યક્રમનો સ્વાગતનો દોર આપણે આગળ વધારવો છે. ત્યારે સૌપ્રથમ માનવતા મહેમાન તરીકે ઉપસ્થિત થયેલા રમેશભાઈ વગાસિયા અત્રે ઉપસ્થિત થયેલા છે. તો તેમને સ્વાગત માટે હું કનુભાઈ કાછડિયા અને રસિકભાઈ પટોડિયાની વિનંતી કરીશ કે તેઓ આવી ખેસ, ગુલદસ્તો, પુસ્તક અને હાર દ્વારા આ રમેશભાઈ વગાસિયાને સ્વાગત કરશે. કનુભાઈ કાછડિયા, રસિકભાઈ પટોડિયા, જે નામ બોલે તે ઝડપથી આવશે. ત્યાર પછી વિનુભાઈ કાનપરિયા અને ભાવેશભાઈ સી એ તૈયાર રહેશે. રમેશભાઈ વગસિયા આપણા માન આપીને ઉપસ્થિત થયેલા છે. તો તેમના ખેસ, ગુલદસ્તો, પુસ્તક અને નાના હાર દ્વારા એ કનુભાઈ કાછડિયા અને રસિકભાઈ પટોડિયા તેમનું ઉષ્માભેરું સ્વાગત કરી રહેલા છે. ત્યારે આપણે પણ આ સ્વાગતની અંદર સાથે જોડાય અને તાળીઓના ગગડાટથી આપણે પણ એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી
રતિભાઈ પાનસુરિયા ઉપસ્થિત થયેલા છે, તો તેમને ખેસ, ગુલદસ્તો, પુસ્તક અને હાર વડે સ્વાગત કરવા માટે હું વિનુભાઈ કાટપરિયા અને ભાવેશભાઈ સીએને વિનંતી કરીશ કે સાહેબ આપ આવી. તો મનીષભાઈ લુંબાણી આવશે સ્વાગત કરવા માટે. રતિભાઈ પાનસુરિયાને સ્વાગત કરવા માટે મનીષભાઈ લુંબાણી ઉપસ્થિત થશે. તેઓ ખેસ, ગુલદસ્તો, પુસ્તક અને હાર વડે આ માનવતા મહેમાનોનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યાર પછી ભવનભાઈ કાકડિયા ઉપસ્થિત થયેલા છે, તો ભવનભાઈ કાકડિયાને સન્માનિત કરવા માટે હું નાનજીભાઈ બાવસિયાને વિનંતી કરીશ કે સાહેબ આપ આવી અને જયંતિભાઈ અને મગનભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને મગનભાઈ ચોડવડિયા, નિતેશ જોશી, જિગ્નેશભાઈ જોશી, આ તમામને હું સ્ટેજ પર જયંતિભાઈ કોરાટને પણ વિનંતી કરી સ્ટેજ પર સ્થાન શોભાવશે. ત્યાર પછી ભવનભાઈ કાકડિયા ઉપસ્થિત થયેલા છે, તો તેમને સન્માનિત કરવા માટે હું નાનજીભાઈ બાવસિયાને વિનંતી કરીશ કે નાનજીભાઈ આપ આવી ભવનભાઈ કાકડિયાને ખેસ, ગુલદસ્તો અને પુસ્તક વડે સન્માનિત કરશો.